અમદાવાદમાં દર ત્રીજા અકસ્માત માટે ટુ વ્હીલર ચાલક અને રાહદારીઓની બેદરકારી જવાબદાર. ઝડપભેર વિકસી રહેલા અમદાવાદ શહેરમાં વાહનોની ગતિ માપવી મુશ્કેલ થઈ ગઈ હોય તેવું અનેક વખત લાગે છે. અમદાવાદ શહેરમાં 30% જીવલેણ અકસ્માતો રાહદારીઓ અને ટુ વ્હીલર ચાલકોના કારણે થાય છે. તાજેતરમાં અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસે કરેલા એક રિસર્ચમાં એવી વિગતો ખુલી છે કે છેલ્લા 2.5 વર્ષમાં 1038 સામાન્ય નાગરિકોએ જીવ ગુમાવ્યા. તે માટે રસ્તાઓની ફોલ્ટી ડિઝાઇન અને ગેરકાયદેસર કટ પણ કારણભૂત હતા. સાથે જ રસ્તા ક્રોસ કરવા માટે ટુ વ્હીલર ચાલકો અને રાહદારીઓની પણ ભૂલો ગણવામાં આવી હતી. અમદાવાદના રસ્તાઓને એક્સિડન્ટ ઝોન બનાવવા માટે જવાબદાર કોણ? આ સવાલ વચ્ચે કરાયેલા રિસર્ચ દરમિયાન એવી વિગતો ખુલી છે કે સરેરાશ 26 થી 30% જીવલેણ અકસ્માતો ટુ વ્હીલર ચાલકો અને રાહદારીઓના કારણે સર્જાય છે. રાહદારીઓ અને દ્વિચક્રી વાહનો ચાલકોની ભૂલના કારણે સૌથી વધુ ગંભીર અકસ્માતો સર્જાય છે. વર્ષ 2023 અને 2024 ઉપરાંત 2025ના પ્રારંભિક 3 માસ દરમિયાન સમયગાળામાં અમદાવાદમાં કુલ 4000 જેટલા અકસ્માતો સર્જાયા. તેમાં 1038 નાના વાહન ચાલકો કે રાહદારીઓએ જીવ ગુમાવ્યા છે. અકસ્માત વધવાના વિવિધ કારણો આ પ્રકારે છે. ઈજાગ્રસ્તોની સંખ્યા પણ લગભગ એટલી જ છે. મહદઅંશે મોટા રસ્તાઓ પર વાહનો તીવ્ર ગતિએ પસાર થતા હોય તેવા સમયે રાહદારી કે સાયકલ સવાર અથવા તો નાના વાહન ચાલકની જરાસરખી ગફલત જીવલેણ અકસ્માત સર્જી જાય છે. મતલબ કે વાહનોની બેફામ ગતિ અને આડેધડ રોડ ક્રોસ કરવાની ઉતાવળ જીવલેણ બને છે. અમદાવાદ શહેર પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશન અમુક રોડની ફોલ્ટી ડિઝાઇન અને ગેરકાયદેસર કટ દૂર કરવા પ્રયત્ન કર્યા છે. 2025માં શરૂઆતના 3 મહિનામાં 10 કરોડનો દંડ વસૂલાયો. અમદાવાદ ટ્રાફિક પોલીસે દ્વિચક્રી વાહન ચાલકો હેલ્મેટ પહેરે તેમજ મોટા વાહન ચાલકોની ગતિ મર્યાદા અંકુશમાં રહે તે માટે દંડ સહિતની શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરી છે. વર્ષ 2025ના શરૂઆતના 3 મહિનામાં કુલ 1.5 લાખ કેસ કરીને 10 કરોડ રૂપિયા જેટલો દંડ વસૂલવામાં આવ્યો છે. ટ્રાફિક પોલીસ અધિકારીઓ કહે છે કે જો સ્વયં જાગૃતિથી નિયમ પાલન કરી વાહન ચલાવવામાં આવે તો અમૂલ્ય જિંદગી અને દંડરૂપી નાણાંનો બચાવ થઈ શકે છે. કરોડો રૂપિયા ખર્ચાયા પછી પણ એસજી હાઈવે એક્સિડન્ટ ઝોન જ છે. સડસડાટ જાય તેવો એસજી હાઈવે બની ગયો છે. છતાંય જીવલેણ અકસ્માતોના પ્રમાણમાં ઘટાડો નોંધાયો નથી. ચાલુ વર્ષે અત્યાર સુધીમાં કુલ 22 લોકો જીવલેણ અકસ્માતોમાં મૃત્યુ પામ્યા. 40ને ગંભીર ઈજા પહોંચી અને 10ને સામાન્ય ઈજા પહોંચી હતી. વર્ષ 2024 દરમિયાન ફેટલ એક્સિડન્ટમાં મૃતકોની સંખ્યા 31, ગંભીર અકસ્માતોની સંખ્યા 40 અને સામાન્ય ઈજાગ્રસ્તોની સંખ્યા 10 હતી. આ આંકડો વર્ષ 2023માં 20 મૃત્યુ અને 40 લોકોને ઈજાનો હતો. મતલબ કે એસજી હાઈવે કરોડો રૂપિયા ખર્ચીને લેન સિસ્ટમ સહિત સુરક્ષિત બને તેવો પ્રયાસ કરાયો છતાં વાહન ચાલકોની સ્વયંશિસ્તના અભાવે અકસ્માતોના પ્રમાણમાં ઘટાડો નથી થયો. દોસ્તો, આ અગત્યના અને કામના ન્યૂઝ તમને જો પસંદ પડ્યા હોય તો આ વિડીયોને વધારે ને વધારે લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. આવા જ વિડીયો તમે જોતા રહો. અમે આવા જ વિડીયો અપલોડ કરતા રહીશું. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય.